રાજકારણ પણ ફિલ્મી સીન જેવું છે. એક સસ્પેન્સ પૂર્ણ થયા બાદ બીજો સીનમાં કેટલું સસ્પેન્સ હશે તેના ઉપર દરેકનું ધ્યાન જાય છે. આવું જ કંઈક બનાસકાંઠાના દિયોદરમાં થયું. આરોપ, પ્રત્યારોપ અને પછી ષડયંત્ર, આ બધા આરોપ લાગ્યા. અંતે દિયોદરની અંદર કોંગ્રેસનો વિજય થયો અને ભારતીય જનતા પાર્ટીની રણનીતિ અહીંયા આગળ ફેલ રહી. કયા કારણે ભારતીય જનતા પાર્ટીની આ રણનીતિ ફેલ રહી તેની પણ ચર્ચા કરીશું અને સાથે સાથે ચર્ચા કરીશું કોંગ્રેસના એવા નિષ્ઠાવાન કાર્યકરની કે જે સગર્ભા હોવા છતાં પણ કોંગ્રેસને ત્યાં જીતાડવા માટે સતત લડતા રહ્યા, એટલે કે કિંજલ ઠાકોરની. આ બધી ચર્ચા કરીશું. સાથે ચર્ચા કરવી છે સુરેન્દ્રનગરમાં ની, કારણ કે સુરેન્દ્રનગરના કોટ ગામની અંદર જે વીજપોલ ઊભા કરવાની વાત હતી તેને લઈને આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા અને ત્યાં પોલીસ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે જબરદસ્ત બબાલ થઈ ગઈ. તેની પણ ચર્ચા કરીશું અને સાથે ચર્ચા કરીશું આજથી 4 દિવસ માટે પ્રી મોન્સૂન વરસાદની કામગીરી જે છે, પ્રી મોન્સૂન વરસાદ જે છે તેની શરૂઆત થશે. ઘણી બધી જગ્યાએ આજે વરસાદ આપણને જોવા મળ્યો છે. એ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા વાળો જે વિસ્તાર છે ત્યાં આગળ આજે આપણને વરસાદ જોવા મળ્યો છે અને આવતીકાલના કઈ કઈ જગ્યાએ એવા વરસાદ હશે તેની પણ આપણે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આખા ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણીઓ ખૂબ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ. પરંતુ દિયોદર એક માત્ર એવી બેઠક હતી જ્યાં તારીખ પે તારીખની જેમ તારીખ પડતી રહી હતી. પહેલા 25 તારીખે ચૂંટણી થવાની હતી, ત્યારબાદ 27 તારીખે ચૂંટણી થવાની હતી અને પછી આજે ફરીથી ત્યાં ચૂંટણી થવાની હતી. શરૂઆતમાં તો સસ્પેન્સ ખૂબ ઊભું થયું. લોકોએ કીધું કે કદાચ બની શકે કે આજે ફરી ચૂંટણી ન થાય, કારણ કે ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ જે છે ત્યાં ફેલ રહી હતી. એ ફેલ એટલા માટે રહી હતી કે ભારતીય જનતા પાર્ટી ઈચ્છી રહ્યું હતું કે ત્યાંના જે કોંગ્રેસના સદસ્ય છે તેઓ તૂટી જાય, તેઓ પોતે ભારતીય જનતા પાર્ટીમાં આવે અથવા કોઈ પણ રીતે પોતે ગેરહાજર રહે. પરંતુ અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટીની આ રણનીતિ ન ચાલી અને કોંગ્રેસની રણનીતિ ચાલી. કોંગ્રેસે બધાને એક રાખ્યા. કોંગ્રેસે છેલ્લી ઘડી સુધી બધાને પોતાની સાથે રાખી, એક પણ પોતાનો સદસ્ય જે છે તેને તૂટવા ન દીધો અને પોતે અહીંયા તાલુકા પંચાયત બનાવી. તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ બંને કોંગ્રેસના બન્યા છે. કોંગ્રેસે અહીંયા આગળ બહેનો ઉપર વિશ્વાસ કર્યો અને બહેનો ઉપર વિશ્વાસ કેમ ન કરે, કારણ કે કિંજલબેન ઠાકોર જે પોતે સગર્ભા હોવા છતાં છેક સુધી કોંગ્રેસની સાથે રહ્યા. સૌથી પહેલા તો આપને એ બતાવી દઉં કે કોંગ્રેસમાં જે બંને બહેનો જેને પ્રમુખ અને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા તેમાં કોંગ્રેસના પ્રભાતબા વાઘેલા જે છે તેમને પ્રમુખ બનાવવામાં આવ્યા અને ઉપપ્રમુખ તરીકે પાનાબેન ચાવડા તેમને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. એટલે દિયોદરની અંદર બંને મહિલાઓ ઉપર કોંગ્રેસે વિશ્વાસ કર્યો. પરંતુ જે વખાણ થયા એ કિંજલબેન ઠાકોરના વખાણ થયા. કિંજલબેન ઠાકોરના વખાણ પણ થવા અહીંયા આગળ વ્યાજબી છે, કારણ કે કોંગ્રેસ જ્યાં આગળ પોતે બધી જ આશા છોડીને બેઠા હતા ત્યાં કોંગ્રેસ પાસે આવા નિષ્ઠાવાન કાર્યકર્તા પણ છે કે જે કોઈ પણ પ્રકારની પૈસાની લાલચમાં ન આવીને, કોઈ પણ પ્રકારે ધાક ધમકીમાં ન આવીને પોતે અહીંયા છેલ્લે સુધી લોકશાહીને બચાવવા માટે હાજર રહ્યા. તેમની ડેટ હતી, કારણ કે તેઓ 9 મહિનાના ગર્ભવતી છે અને તેમને ડોક્ટરે તારીખ આપી હતી 27મી તારીખ અને 27મી તારીખે તેમની ડેટ હોવા છતાં એમ્બ્યુલન્સ સાથે તેઓ ત્યાં આગળ હાજર રહ્યા કે જ્યારે મારે વોટ આપવાનો આવે તો મારી ગેરહાજરી ન નોંધાય. અને અંતે હવે આજે ચૂંટણી થઈ અને ચૂંટણીમાં પણ કિંજલબેન ઠાકોર ત્યાં આગળ હાજર રહ્યા અને પોતે શરૂઆતમાં જ એમને કહી દીધું હતું કે જ્યાં સુધી હું મારો વોટ નહીં આપું ત્યાં સુધી મને કોઈ પણ પ્રકારની પીડા થશે તો હું સહન કરીશ, પરંતુ આ લોકશાહી બચાવવા માટે, ત્યાં કોંગ્રેસની તાલુકા પંચાયત બનાવવા માટે હું ચોક્કસથી અડીખમ અહીંયા આગળ ઊભી રહીશ. કિંજલબેને એવું જ કર્યું. કિંજલબેન છેક સુધી ઊભા રહ્યા અને કિંજલબેનને હવે આજે જ્યારે પોતાનો મત આપ્યો અને ત્યાં આગળ કોંગ્રેસની તાલુકા પંચાયત બની તો કિંજલબેનને ઇનામના ભાગરૂપે એમના જે આવનારું બાળક છે એ બાળકના ભણતરનો સંપૂર્ણ ખર્ચો ત્યાંના
સમાજના લોકોએ ઉપાડી લીધો છે. એટલે કિંજલબેનના એક તરફ વખાણ થઈ રહ્યા છે, કોંગ્રેસ માટે પણ આવા જે નિષ્ઠાવાન કાર્યકર્તા છે તે કાર્યકર્તાને સાચવવા ખૂબ જરૂરી છે. કોંગ્રેસના નેતાઓ અહીંયા આગળ શું કહી રહ્યા છે સૌથી પહેલા તે સાંભળીએ અને કિંજલબેનને પણ સાંભળીએ, કારણ કે કિંજલબેનની જે વાતમાં દમ છે એવો કોઈની વાતમાં દમ નથી. પ્રથમ તો પહેલા તો અમારા 12 સભ્યોને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું કે આજે અમારા 12 સભ્યોએ જે કોંગ્રેસની લાજ રાખી છે એ બદલ અમે 12 સભ્યોનો પ્રથમ તો ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. સાથે સાથે દિયોદર તાલુકાની જનતાનો, મતદારોનો અને મીડિયાનો, પોલીસ વિભાગનો આભાર માનીએ છીએ. પરંતુ જે રીતે ચૂંટણી અધિકારીએ આખી ભૂમિકા શંકાસ્પદ રહી છે, એટલે અમે આજે પણ કહીએ છીએ કે ચૂંટણી અધિકારી બિલકુલ નિષ્પક્ષ નથી રહ્યા. પરંતુ અમારા 12 સભ્યોએ જે આજે એકમત રહી અને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં જંગી બહુમતીથી બંનેને જીતાડ્યા છે. અમે હૃદયપૂર્વક બંને પ્રમુખ ઉપપ્રમુખને અભિનંદન પાઠવીએ છીએ. સાથે સાથે અમારા કોંગ્રેસ પક્ષના બધા જ સભ્યોનો હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ, દિયોદરની જનતાનો આભાર માનીએ છીએ અને સાથે મીડિયાનો પણ આભાર માનીએ છીએ કે જે રીતે મીડિયાએ તટસ્થ રીતે આ રાજ્યની સરકારને આપના માધ્યમથી જે સંદેશો આપ્યો અને વિશેષમાં અમારી એક બેન દીકરી કે જે પ્રેગ્નેન્ટ હતી છતાં પણ પોતાની પ્રસવ પીડાને સહન કરીને પણ જે આજે એમણે અમારી લાજ રાખી છે, કોંગ્રેસ પક્ષની જે આબરૂ રાખી છે બદલ એ બેનનો, કોંગ્રેસ પક્ષના અમારે 12 યોદ્ધાઓનો અમે સૌ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ધન્યવાદ. કોંગ્રેસ પાર્ટી માટે ઐતિહાસિક સમગ્ર ગુજરાતમાં 270 જેટલી તાલુકા પંચાયતમાં શું થયું કે ના થયું કદાચ ગુજરાતને નથી ખબર, પણ દિયોદરમાં શું થયું છે એ આખા ગુજરાતને ખબર પાડી છે. એના માટે સમગ્ર દિયોદરની કોંગ્રેસ સમિતિને હૃદયપૂર્વક આભાર માનું. સાથે સાથે ચૂંટાયેલા 12 સભ્યોને, પ્રમુખ તરીકે પ્રભાતભાઈને, ઉપપ્રમુખ તરીકે પન્નાબેનને ચૂંટી કાઢવા માટે આપને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ 12 સભ્યોનો એટલો બધો આભાર માનવો પડે. એમની પાસે સામ, દામ, દંડ, ડર, લોભ, લાલચ કઈ બાકી ના રાખ્યું. તેમ છતાં અડીખમ રહ્યા. 5 વખત તારીખ પાડી તોડવા માટેનો પ્રયત્ન કર્યો. તેમ છતાં કોંગ્રેસ પાર્ટીને જીતાડવા માટે કરી જેટલી પણ કષ્ટ વેઠ્યા છે તેના માટે આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખાસ કરીને કિંજલબેનનો આભાર કે પ્રસૂતાની પીડાની અંદર પણ મક્કમ મન સાથે કે ના ગમે તે થાય, કદાચ જરૂરી થશે તો સભાખંડમાં થાય તો પણ હું વોટ આપવા માટે જઈશ, એના માટે આભાર માનું. આ પ્રસંગે અહીંયા ઉપસ્થિત દિયોદર રાજવી સાહેબ, માનસિંહ બાપુ હોય, શિવાબા હોય, દિનેશભાઈ હોય, અમરતજી હોય, ભરતજી આપણા પ્રભારી તરીકે અહીંયા આવ્યા છે, રામાજી, નરસિંહભાઈ, ઠેંગારભાઈ, નોનજીભાઈ, બલવંતજી, અહીં ખાસ કરીને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખનો પણ ખૂબ ખૂબ આજે આભાર માનીએ. ભરતસિંહ બાપુ હોય કે તમામ કોંગ્રેસ પાર્ટીના નરસિંહભાઈથી લઈને અડીખમ યોદ્ધાઓ, અડીખમ યોદ્ધાઓ જેને કોંગ્રેસ પાર્ટી માટે મહેનત કરી છે. ખાસ કરીને આજે આપણે 10 યુવાનોને પણ યાદ કરવાના છે જેને આ તાલુકા પંચાયત નરસિંહભાઈ બનાવવા માટે કરીને એમના ઉપર જે સરકાર દ્વારા ખોટા કેસો કર્યા છે. આજે 10 યુવાન ગિરિરાજસિંહથી લઈને સિદ્ધરાજસિંહથી લઈ અને તમામ આ સદસ્યોના ભાઈ સચિન પાર્ટીથી લઈને જેટલા પણ સદસ્યોના સગા સંબંધીઓ છે એના ઉપર જયારે કેસ કર્યા જાય, દરબાર સમાજ હોય, માળી સમાજ હોય, પ્રજાપતિ સમાજ હોય કે ઠાકોર સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, રાવણા રાજપૂત સમાજ હોય, અલગ અલગ સમાજના લોકો ઉપર કેસ કર્યા. તેમ છતાં સભ્યો અડીખમ રહ્યાની 10 ને એટલો એ કયા સરકારે કઈ કેસ કર્યો એનાથી ડરવાના નથી. ડર તો શાનો છે? આપણે ચોરી કે બળાત્કારમાં જતા હોય તો કદાચ આપણને શરમ આવે. આ તો કોંગ્રેસની આબરૂ બચાવવા માટે જેલમાં જઈએ એવું સારું થવાનું. અડીખમ લડશું, મજબૂતાઈથી લડશું અને આ દિયોદરની જીતના લીધે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંકાશે. હું તો અભિનંદન એટલા માટે આપું, ધારાસભ્ય વેચાઈ જાય, સંસદ સભ્ય વેચાઈ જાય, સારા સારા આગેવાનો વેચાઈ જાય,
પણ આ 5 જણા અમે નાના કાર્યકર છીએ ને ભવિષ્યમાં અમારા પર દાગ ના લાગે એના માટે કઈ લડ્યા છે ને એના માટે કઈ લાખ લાખ અભિનંદન ભાવ તરત જિલ્લાના કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકરને આપીએ છીએ, ચૂંટણી લડ્યા એ તમામ ઉમેદવારોને આપીએ છીએ કે આપણી પાસે સત્તા નથી, ધારાસભ્ય નતા, આપણી પાસે બેંક નથી, ડેરી નથી, પોલીસ નથી, તેમ છતાં એક સભ્ય ફોર્મ પાછું નથી ખેંચ્યું. એના માટે લાખ લાખ તમને અભિનંદન આપીએ કે ગમે તે પરિસ્થિતિમાં મને નકા ખ્યાલ છે ઉમેદવારોને કેટલી બધી લાલચો આપી, કેટલા બધા પ્રબંધો આપ્યા, સમાજો તમે ધમકાયા. મોટાભાઈ મારા ભાઈ આ સભ્ય છે સુખાભાઈ, એને પણ લાખ લાખ અભિનંદન આવીએ કે ગમે તે પરિસ્થિતિની અંદર એને કે કોંગ્રેસ પાર્ટી સાથે ઉભું રહેવાનું છે, એને એના મા બાપને પણ અભિનંદન આપીએ છીએ. આપણે આમાં તો ઘણું બધું થયું છે પણ કહેવાય એવું નથી. આપણે જે બધું પાર પડ્યું એટલે બધું સોમનાથ ધરણીધરની જૈન, ઓગણનાથની જૈન, ગેળાવાળા હનુમાનની આપણે જે બોલાવીને ફરતે હૃદયપૂર્વક બધાને આભાર. અને પ્રભાતબેન મસુજીબાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે પણ તમને આ ઉંમરે પણ આ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે આ બધા ચૂંટણી કાઢ્યા છે તેના માટે આપને પણ અભિનંદન અને પન્નાબેન ઠાકોરને પણ અભિનંદન. ફરતી ઉમેશભાઈનો હૃદયથી આભાર, જેને તાલુકા પંચાયત માટે ખૂબ મહેનત કરી. આજે ખરેખર એટલો ખુશીનો આનંદ થયો છે. લોકોએ બહુ ડ્રામા કર્યા, અધિકારીઓને ક્યાંક ખોટું નહોતું કરવું એમ છતાં ભાજપના અમુક આગેવાનોએ દબાણવાળી રાજનીતિ કરી અને આમાં પ્રજા અને પ્રજાના પ્રતિનિધિઓ સત્યની સાથે રહ્યા છે. અને આજે કોંગ્રેસનો દિયોદર તાલુકા પંચાયતમાં પ્રભાબેન મફતસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ ચાવડાજી બન્યા છે. એટલે કોંગ્રેસ માટે દિયોદરથી જે પવન ફૂંકાણો છે સમગ્ર ગુજરાતમાં જશે. જે પ્રસ્તુતતાબેન કિંજલબેન, જે ભગવાન કૃષ્ણ અને રામ જે દીકરો આપે, ગોપાલ સગર અમારી સમાજ તરીકે ડીસાથી બનાસકાંઠા અને વાવથરાજના અમારી યુવાન ટીમ અને ડીસાની કોંગ્રેસની ટીમ, અમારા અજમલજી ઠાકોર અને ખંડરભાઈ ચૌધરી, અમે એને દત્તક લઈએ છીએ. કોલેજ સુધીનો અભ્યાસ કરશું અને ખરેખર એ બેનને પણ ધન્યવાદ અભિનંદન આપું છું. આવી ગરમી હોય એની અગ્નિ પરીક્ષા કરી છે. એના અંદર રહેલું બાળક આવનારા સમયમાં એક ભગવાન રામ અને કૃષ્ણ એને એવું તાકાતવાળું બનાવશે કે ખરેખર રાક્ષસોને હણવા માટે સક્ષમ બનશે. ખૂબ જ દુઃખની વાત હતી. 3, 4, 5 દિવસથી જે ડ્રામા બનાવ્યો, લોકો ત્યાંથી ખાઈ નતા શકતા. કદાચ ઘર્ષણ એટલું મોટું થોત પણ કોંગ્રેસના કાર્યકર્તાને દિયોદરની જનતાનો આભાર માનું છું. ખૂબ સંયમ રાખ્યો છે. આજે ફરીવાર સરકાર અને તંત્રનો આભાર એટલા માટે માનીશ કે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે આજે સુખ શાંતિથી બધાને અમે અભિનંદન આપ્યા છે. લોકશાહી બચાવીએ છે તો લોકો પાસે વોટ લેવા છે. હાથ જોડીને વિનંતી સાથે અને જે પણ ભાજપના રાજકીય નેતાઓને વિનંતી કરું છું, તમને ભગવાન ખૂબ સદબુદ્ધિ આપે. લોકોનો પ્રેમ જીતો, દાદાગીરી નહીં કરો. લોકો ઓળખી ગયા છે. પેટ્રોલ, ડીઝલ, ગેસ મોંઘવારી છે એના ઉપર જો કિંજલબેનનું જે બાળક અમે દત્તક લીધું છે, અમે ગૌરવશાળી ભાગ્યશાળી સમજીએ છીએ કે અમને આ તકનો લાભ મળ્યો છે. બાળકને તો સારી રીતે ભણાવીશું, સારી રીતે માનવ ધર્મ શીખવાડીશું અને ગાય માતાનું રક્ષણ થાય એના માટે માનવ સમાજ કેવી રીતે થાય, બ્લડ કેમ્પ કઈ રીતે થાય, સમાજ જીવન અને માનવ જીવન શું છે. અને અહીંથી હોય પણ વિનંતી કરું છું દિયોદરના વિધાનસભાની જનતાને, દિયોદર તાલુકાને, આજથી આપણે બધો વેરભાવ ભૂલી અને આવનારું દિયોદરનું ભવિષ્ય સારું થાય, વાવથરાનું ભવિષ્ય સારું થાય, બનાસકાંઠા જિલ્લાનું ભવિષ્ય. જનતાને પણ વિનંતી કરું છું, સત્ય સાથે રહેજો. હંમેશા માટે પરિવર્તનની જરૂર છે. હંમેશા વિપક્ષ મજબૂત હશે તો તમારો અવાજ ઉપાડી શકશે. અને 12 સભ્યોને યોદ્ધાઓનું નમનને વંદન કરું છું. આ રીતે લોકશાહી કરોડો રૂપિયા આપવા છતાં 50 લાખ સભ્યોને આપવા છતાં નથી વેચાણા. ખરેખર એમની મા બાપને ધન્ય આપું છું અને દિયોદરના કોંગ્રેસના કાર્યકર્તાઓને ધન્ય આપું છું. અને જેના ઉપર એફઆઈઆર થઈ છે, તમારે ઉપર એફઆઈઆર બળાત્કારને લૂંટ થતી એફઆઈઆર કહેવાય. હંમેશા માટે ન્યાયતંત્ર બચાવવા માટે, લોકશાહી બચાવવા માટે કદાચ ફોસીને મોચડે ચડવું પડે, ભગતસિંહ ગુટ ચડવા તૈયાર છો. અને સમગ્ર કોંગ્રેસ અને દિયોદર એ 10 આરોપી નથી, એ મર્દો માણસો છે, હિંમતવાન માણસો છે. એમની સાથે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં જે લડી અને 307 ખોટી છે એમને નિર્દોષ સાબિત કરીશું. બસ ભારત માતા કી જય. આજે અમારો વિજય થયો છે. હું કહેવા માંગુ છું કે લોકશાહીની સત્યનો સાથ આપશો તો વિજય થશે. અને હું બધાની આભારી છું, મીડિયાવાળા, જનતા, આરોગ્ય કેન્દ્ર, પોલીસ કર્મચારીઓની અને કોંગ્રેસ પક્ષના તમામ અધિકારીઓની હું આભારી રહું છું. અને આવી પરિસ્થિતિમાં પણ એ એમનો સાથ આપ્યો છે. અને હું દરેક બહેનોને કહેવા માંગુ છું કે તમારી આવી પરિસ્થિતિ હશે
તો તમે આવી રીતે સાથ આપશો તો જનતા પણ તમારો સાથ આપશે અને આ બહેનોને પણ અધિકાર મળશે. તકલીફ તો ઘણીએ પડી છે, પણ લોકશાહીનો સાથ આપવા માટે મેં તકલીફો પણ વેઠી, બધું વેઠી, પણ અત્યારે સત્યની જીત થઈ છે એટલે હું બહુ ખુશી છું. દુઃખ પણ પડ્યું, પણ મને અત્યારે દુઃખની કાંઈ ચિંતા નથી અને હું ખૂબ ખુશ છું. તમે કિંજલબેન ઠાકોરને સાંભળ્યા, પરંતુ આ અધિકારીઓ કઈ રીતે કામ કરી રહ્યા છે તેને લઈને જિગ્નેશ મેવાણીએ પણ સવાલ ઊભો કર્યો. કારણ કે જિગ્નેશ મેવાણીએ કહ્યું કે એક તરફ અધિકારી રાજ ચાલી રહ્યું છે, જ્યાં અધિકારીઓ માત્ર પોતાની મનમાની કરી રહ્યા છે, જ્યાં તાલુકા પંચાયતમાં સીધી કોંગ્રેસની બહુમતી છે, એટલે કે 22માંથી 12 સીટો જ્યાં કોંગ્રેસ પાસે છે અને 10 જે બેઠકો છે એ બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે છે. તેવામાં અધિકારીએ 5 દિવસનું મોડું કર્યું, એટલે ક્યાંક ને ક્યાંક એટલું તો સ્પષ્ટ હતું કે અધિકારીઓ કોકના કહેવાથી કામ કરી રહ્યા હતા. જિગ્નેશ મેવાણીને અહીંયા સાંભળી લઈએ. તો મિત્રો, જેમ અપેક્ષા હતી એ પ્રમાણે દિયોદર તાલુકા પંચાયત કોંગ્રેસને હવાલે ગઈ. કોંગ્રેસના જ ત્યાં તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા. આ ચૂંટાયેલા તાલુકા પંચાયતના પ્રમુખ આખી બોડી એટલે કે કોંગ્રેસના દિયોદરના તમામ તાલુકાના ડેલિગેટ્સ અને આખું સંગઠન બધાને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. કોંગ્રેસની અમારી આ બોડી, કોંગ્રેસની અમારી ટીમ, કોંગ્રેસ અમારા તાલુકા પ્રમુખ એ સર્વ સમાજના લોકોના પારદર્શી રીતે કામ કરશે એવી આશા અને અપેક્ષા પણ વ્યક્ત કરું છું. પણ આખા છેલ્લા કેટલાક દિવસથી હું પ્રકરણ બધું જોઈ રહ્યો હતો. પેલા પ્રેગ્નન્ટ બહેનને, કોંગ્રેસના ચૂંટાયેલા મહિલા ડેલિગેટને, પ્રેગ્નન્ટ છે બેન, એ દીકરી, આપણા ગુજરાતની દીકરી, એને જે પ્રમાણે વહીવટી તંત્રે હેરાન પરેશાન કરી, જે પ્રમાણે ભાજપના માણસોએ હેરાન પરેશાન કરી, એનાથી ભારતીય જનતા પાર્ટીની સાથોસાથ વાવથરાદના અને ખાસ કરીને દિયોદરના વહીવટી તંત્રનું વાસ્તવિક ચરિત્ર વધુ એકવાર ઉજાગર થયું. વહીવટી તંત્રમાં બેઠેલા બ્યુરોક્રેટ સરકારી કર્મચારી મિત્રોને એવું કહેવા માંગુ છું કે કોંગ્રેસ જીતે કે ભાજપ જીતે, તમારે એની સાથે લેવા દેવા નહીં હોવો જોઈએ. તમે વરેલા, તમારી વફાદારી કોંગ્રેસ કે ભાજપ નહીં, આ દેશના બંધારણ અને કાનૂન વ્યવસ્થાને હોવો જોઈએ. હવે શું થયું આખા પ્રકરણમાં? વહીવટી તંત્રના માણસો, અધિકારીઓ બિનજરૂરી ડાપણ કરવા ગયા તો જ્ઞાનીબેને પેલા પીઆઈને ચોપડાઈ. કારણ વગર પેલા પીઆઈ, કારણ વગર તો નહીં, એમના લક્ષણ હશે, પણ જ્ઞાનીબેને ચોપડાય એટલે જ્ઞાનીબેનની તમારે સાંભળવું પડ્યું. પેલા એસડીએમના કપડા ફાટ્યા. કલેક્ટર અને એસપીનું કશું જ ઉપજતું નથી. બરાબર, ભારતીય જનતા પાર્ટીના માણસો ગુંડાગર્દી કરે, તાનાશાહી કરે, દાદાગીરી કરે. રાઈટ, ગાંધીનગરથી ફોનમાં આવેલા ફોનના પગલે એલસીબીનો પીઆઈ બધા ઓપરેશનો કરતો હોય તો કલેક્ટર ને એસપી તમાશો જોવા સિવાય કશું કરી શકતા નથી, એટલે એ પણ ઉઘાડા પડ્યા. અને છતાંય આ બધા ધમપછાડા માર્યા, પ્રેગ્નન્ટ બેનને હેરાન કરી, એલસીબીના પીઆઈએ દાદાગીરી કરી, લોકોને ડરાવ્યા, ધમકાવ્યા, કલેક્ટર ચૂપ રહ્યા, આરએસી ચૂપ રહ્યા, એસપી ચૂપ રહ્યા, એસડીએમના કપડા ફાટ્યા. બધું થયું છતાં તાલુકા પંચાયત તો કોંગ્રેસની બની ને, એ જ બનાવવાની હતી. તો તમે અધિકારીઓ છાનામાના હખણા રહ્યા હોત તો તમારામાં ક્યાં બિનજરૂરી ડાપણ કરવાનું આવતું હતું? તમને જે નોકરો કરવાનું કીધું કરી ખાવ ને. તમને ભવિષ્યમાં તમારી ઓલાદો જ્યારે સ્કૂલોમાં અને કોલેજમાં જશે ને, એવું કહેશે કે જો તારો બાપ ભાજપનો દલાલ હતો, એવું કહેશે તમારી ઓલાદો. તમારી ઓલાદોને, તમારા સંતાનોને, તમારા દીકરા દીકરીઓની લોકો મશ્કરી કરશે કે તારો બાપ એ દલ્લો હતો, એવું કહેશે. ભવિષ્યમાં તાલુકા પંચાયતની ચૂંટણી હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, વિધાનસભા કે સંસદની ચૂંટણી હોય, મહેરબાની કરીને તટસ્થ રહો. કોંગ્રેસ કે ભાજપ નહીં, બંધારણને વફાદાર રહો, એ જ તમારા હિતમાં છે. તમે અહીંયા જિગ્નેશ મેવાણીને સાંભળ્યા, પરંતુ આજે સુરેન્દ્રનગરમાં પણ આ જ પ્રકારનો કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો. કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતા, જેમાં પાલ આંબલિયા, લાલજી દેસાઈ, આ બધા જ નેતાઓ સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા. મામલો હતો કોડ ગામનો. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં કોડ ગામમાં વીજપોલ નાખવા ગયેલી કંપનીના જે કર્મચારીઓ છે તેમની સાથે પોલીસ પણ હતી અને લગભગ 400-500 જેટલી પોલીસ તાળા તોડીને વાડી વિસ્તારની અંદર ઘૂસી ગઈ હતી. ખેડૂતોની જે પર્સનલ પ્રોપર્ટી છે તેની અંદર ઘૂસી ગઈ હતી અને તેને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે. વીજ કંપનીઓ જે રીતે જબરદસ્તી ખેડૂતોના ખેતરની અંદર વીજપોલ નાખવા માંગી રહી છે, તેનો હવે ખેડૂતો દ્વારા ભયંકર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે આ કોંગ્રેસના નેતાઓ આવેદન આપવા માટે પહોંચ્યા હતા ત્યાં આગળ, ત્યારે પોલીસ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે પણ જબરજસ્ત બબાલ થઈ. ત્યાં આગળ ખેડૂતો પણ હાજર હતા. ત્યારબાદ કલેક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું કે માત્ર 10 જણા આવે અને તેને લઈને ફરી બબાલ થઈ. પહેલા આખી બબાલને આપણે જોઈ લઈએ. टक्कर में जय जवान जय किसान।
से मिल जाएगा। સદબુદ્ધિ આવે એટલા માટે આપણે 2 મિનિટ રામધૂન બોલીશું, હૃદયના ઉમળકાથી બોલીશું અને આપણી રામધૂનનો ઉદ્દેશ હશે કે આ સરકારને સદબુદ્ધિ આવે. બધા તૈયાર? રામધૂન બોલાવે. ભાષાની મર્યાદા આપણે નહીં ચૂકવાની. जय जवान, जय जवान। ભાષાની મર્યાદા આપણે નહીં કોંઢ ગામમાં જે રીતે ભ્રષ્ટાચારી કલેક્ટરે જે જેલમાં છે એ કલેક્ટરે કોંઢ ગામની 60,000 હેક્ટર જગ્યા પિયત હોવા છતાં, એટલે કે આખું ગામ પિયત હોવા છતાં ત્યાં બિન પિયતનો હુકમ કર્યો છે. કોંઢ ગામની જંત્રી 300 રૂપિયાની આસપાસની હોવા છતાં ત્યાં જે હુકમ થયો છે, સામાન્ય રીતે જંત્રી ભાવના 4 ગણા વળતરનો હુકમ થાય, પણ જે 200-250 રૂપિયા હુકમ કર્યો છે. બાજુના જ ગામમાં મોરબી તાલુકાનું ગામ આવે ત્યાં માત્ર 28 રૂપિયા, 30 રૂપિયા, 35 રૂપિયા જંત્રી છે. અહીંયા 300 રૂપિયા જંત્રી છે, પણ 28 રૂપિયા છે ત્યાં 945 નો હુકમ, અને જ્યાં 300 રૂપિયા છે અહીંયા 250 નો હુકમ. એટલે ભૂલ ભરેલો હુકમ, ક્ષતિયુક્ત હુકમ, અને હુકમમાં માત્ર 67 મીટરના કોરિડોરમાં કામ કરવાની જવાબદારી છે. 67 મીટર બહાર ખેડૂતને કોઈ ના અડી શકે, પણ તેમ છતાંય જે રીતે પોલીસે ત્યાં ડેલાઓ તોડ્યા છે, આ બધું જ બાબતે કલેક્ટર સાથે ખૂબ વિસ્તૃત ચર્ચા થઈ છે. અને આજે પહેલી વખત મને દુઃખ થયું કે દેશની લોકશાહીના ચોથો આધાર સ્તંભ જે મીડિયા છે, મીડિયાને પણ ચર્ચાનું રેકોર્ડિંગ કરવા ન દીધું. આ સૌથી મોટું આ લોકશાહીનું ગળું દબાવવા, જેમ ખેડૂતોનું તો ગળું દબાય જ છે, પણ આ કલેક્ટર અને એસપી દ્વારા ક્યાંક ને ક્યાંક
મીડિયાનું પણ લોકશાહીના ચોથા આધાર સ્તંભનું પણ ગળું દબાવવાનો પ્રયત્નની શરૂઆત થઈ હોય એવું મને આજે ફીલ થયું છે, એવું મને લાગ્યું છે. લોકશાહીના દુશ્મનોની આંખ ખોલવા માટે અત્યારે અમે સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં છીએ. અરે મને કહેતા વેદના થાય છે કે મારા ખેતરમાં મને પૂછ્યા વગર લોકો ઘૂસી જાય છે. પોલીસના રક્ષણ સાથે આ સરકારની મિલીભગતથી, કલેક્ટરના ઓર્ડરથી લોકો ઘૂસી જાય છે અને મારા ખેતરમાં મારે નહીં જવાનું, મને વળતર નહીં આપવાનું, કાયદાઓ ફોલોઅપ નહીં કરવાના. ખેડૂત એ આ જગતનો તાત છે. ખેતી અને ખેડૂત એ લોકશાહીની ઓળખ છે. આ ભ્રષ્ટ ભાજપને એ ખબર હોવી જોઈએ કે તમે ત્યાં બેઠા છો તો એ ખેડૂત અને ગામડાઓની કૃપાથી બેઠા છો. આ ભાજપ સરકારને એ પણ ખબર હોવી જોઈએ કે મા ભારત એ ગામડાઓમાં વસે છે. આજે એના ખેતરો ઉપર નજર બગાડી છે. પોતાની લાડકી કંપનીઓને સાચવવા માટે ખેડૂતો અને ગામડાઓને સાવકા માનવા માટેના જે ભાજપે પ્રયત્ન કર્યા છે. પણ ભાજપ, આ માધ્યમથી હું તમને કહું છું કે હજી હમણાં જ ગુલાલ આ ખેડૂતોએ અને ગામડાઓએ તમારો ઉડાડ્યો. હજી એ કલર ધોવાણો નથી, એ ગુલાલ ધોવાણો નથી. 1 મહિનાની અંદર તમે ખેડૂતના કપડા લોહીવાળા કરવા જઈ રહ્યા છો. કોઈ પણ રૂલિંગ ગવર્મેન્ટ લોકશાહીમાં આ રીતે ન ચાલે. તમારા માધ્યમથી સરકારને એક મેસેજ, નાગી ચેતવણી આપું છું કે આમાં ઘટતું કરો, કાયદા કાનૂન પ્રમાણે કરો, નહીં તો આગામી 15 તારીખે ગાંધીનગરમાં ગવર્મેન્ટને ક્યાં સંતાવવું એની જગ્યા નહીં મળે. કારણ કે લોકશાહી એ ગઈકાલે પણ કોઈના બાપની જાગીર ન હતી અને આવતીકાલે પણ કોઈના બાપની જાગીર નહીં રહે. ખેડૂત છે તો બ્રહ્માંડ છે. ખેડૂત, ખેતી અને ગામડું છે તો જ લોકશાહી છે, મા ભારત છે. આ યાદ સરકારને હોવી જોઈએ. નહીં તો અમે એવું કંઈક આંદોલન કરીશું કે યાદ આવી જશે. અને સભ્ય સમાજ સ્વીકારે છે કે કોઈ કામ સ્વેચ્છાએ કરવું સારું, કરવું પડશે ને સરકાર તો મોઢું સંઘરવા માટે જગ્યા નહીં મળે. દુઃખ થાય છે મને દુઃખ થાય છે કે જે નેતાઓ, આમ તો હું વર્ષોથી કહેતો આવ્યો છું કે પરસેવો પાડનાર ઉપર ખાલી પોતાના ચહેરા ચમકાવવા માટે કોઈ રાજકારણ કરતું હોય ને તો એને નેતા નહીં, હું વ્યક્તિગત માણસ પણ નથી ગણતો. અને જે લોકોએ ખેડૂતના ખભે પગ રાખીને પોતાનો ચહેરો બનાવ્યો છે અને આ વેદના વખતે ક્યાંય સંતાઈ ગયા છે, તો હું વિનંતી કરું કે આજ પછી તમારી જાતને કોઈ પણ ઉપનામ આપો, ખેડૂત નેતા આપશો ને તો પાપ લાગશે, પાપ. સરકારને પણ મારે કહેવું છે કે ધર્મના નામે પોતાનો સ્વાર્થ બહુ સિદ્ધ કર્યો, પણ આ ખેડૂતની વેદના, ખેડૂતની હાય તમને ઘર ભેગા કરી દેશે. મારા શબ્દો યાદ રાખજો. જી. આજે જ્યારે ખેડૂતોના મુદ્દે રેલી કાઢવામાં આવી અને આવેદનપત્ર જ્યારે શરૂઆતમાં દેવા આવ્યા ત્યારે આપ સૌ પત્રકાર સાથે પણ હતા. અહીંયા પણ જેવી રીતે પોલીસની દાદાગીરી આપ સૌએ સામે જોઈ કે પ્રજાના લોકો, પ્રજાના હિત માટે લડતા આગેવાનો અને ખેડૂત આગેવાનો પણ જ્યારે અંદર આવવાની પરમિશન માટે જ્યારે ધક્કામુક્કી કરી રહ્યા હોય ત્યારે પણ આ તાનાશાહ લોકો, આ પોલીસ તંત્ર, જ્યારે અમે કલેક્ટરને અંદર જઈને એમના પર કંઈ ખોટો હુમલો કરવાના હોય એવી રીતે અમને જબરજસ્તીથી આવવા દેવા, ન આવવા દેવા, એવી રીતે પણ ધક્કામુક્કીનો સામનો કરવો પડે. સાથે સાથે મારે આપના માધ્યમથી સરકારને એક માહિતી આપવા માંગુ છું, ખાસ કરીને કે જે કોંડ ગામનો પ્રશ્ન છે એ પ્રશ્ન કરતા દરેક, જ્યારે કચ્છથી લઈને બધા જ ખેડૂતોની વગર પરમિશને જ્યારે આ ઇલેક્શન હતું ત્યારે આ ધાંગધ્રા વિધાનસભાની અંદર મેં પહેલાં જ કહી દીધું હતું કે જ્યારે આ ચૂંટણી ઇલેક્શન પૂરું થશે એટલે તમારા જ ખેતરની અંદર તમારી પરમિશન હોય કે ના હોય, તમને વળતર મળે કે નહીં મળે, પણ તમારા ખેતરમાં જબરજસ્તી આ પોલીસના પ્રોટેક્શન સાથે આ લોકો તમારા ખેતરમાં થાંભલા નાખવા આવશે. પણ મને સાથે ખેડૂતોની એ ચિંતા છે કે જ્યારે એ ખેડૂતોના મત લેવા હોય છે ત્યારે સારી સારી વાતો કરીને આ ગામની અંદર મતો લઈ જાય છે, પણ એ મતો લઈ જનારા આગેવાનો, ધારાસભ્યોશ્રી જ્યારે ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન હોય, જ્યારે ખેડૂતો પર મારપીટ થતું હોય, એમના દીકરાઓને અંદર ન જવા દેતા હોય, એમની પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી, પોતાના ખેતરમાં જેને બાપ, એના અમારા વડવાઓએ જે પરસેવાથી એ જમીનને સિંચી હોય અને એ જમીનની અંદર પણ એ ખેડૂતને, એના દીકરાને જ્યારે પરમિશન ના આપવામાં આવે અને એના ઝાપા પર તાળું મારી દેવામાં આવે અને જ્યારે આ પોલીસ તંત્ર મૂક પ્રેષક થઈ
અને જોઈ રહ્યું હોય તો ગુજરાત માટે ખૂબ દુઃખની વાત છે. આ ગુજરાતની અંદર મને હવે નથી લાગતું કોઈ ખેડૂત બચવાનો છે. આજે કોઈ ખેડૂત ઈચ્છતો નથી કે મારો દીકરો ખેતી કરે. આ સરકાર એટલી હદે તાનાશાહી આ ખેડૂત પર વરસાવી રહી છે અને જે પોતાના હક માટે લડે છે, જે ખેડૂત પોતાના ખેતરમાં જાય છે, એને તમે પકડી અને પોલીસ સ્ટેશન લઈ જાઓ છો. એને 10-10 વાગ્યા સુધી તમે કયા કાયદાના રૂએ એને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખો છો? કલેક્ટર તો મને પોતાને એવું લાગે છે કે એક રબર સ્ટેમ્પ છે. કલેક્ટર સાથે બહુ ચર્ચા થઈ, બહુ ડિસ્કસ કરવામાં આવી, પણ એક પણ શબ્દ એમને ઉચ્ચાર્યો નથી. એટલે મને એવું લાગે છે કે એક રબર સ્ટેમ્પ તરીકે આ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એ કામ કરી રહ્યા છે. જ્યારે ખેડૂત પર દમન થતું હોય, જ્યારે કલેક્ટર પ્રજાના પૈસા ઓફિસમાં બેસતો હોય, પ્રજાના પૈસાથી પગાર લેતા હોય, ત્યારે પ્રજા જ્યારે પોલીસ સ્ટેશનમાં હેરાન પરેશાન થતી હોય ત્યારે મુખ પ્રેસિડેન્ટ બનીને બેસતા હોય, આવા કલેક્ટરે રબર સ્ટેમ્પ જ હોઈ શકે. સુરેન્દ્રનગરના ખેડૂતોની બબાલ આપણે જોઈ, પરંતુ આપને એ પણ જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલે 2 દિવસ પહેલા એક ટ્વીટ કરી હતી અને આ ટ્વીટમાં આઈબી અધિકારી આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તા છે તેમની ડિટેલ્સ માંગતા હોવાની વાત કરવામાં આવી હતી. આજે પોલીસે આ ટ્વીટ મામલે, કારણ કે તેની અંદર દુર્ગેશ પાઠકે પણ ટ્વીટ કરી હતી, તેની ઉપર અરવિંદ કેજરીવાલે લખ્યું હતું કે આઈબીના અધિકારીઓને અમારા કાર્યકર્તાઓ સાથે શું લેવા દેવા, અને એક ફોન નંબર પણ આપ્યો હતો. આ ફોન નંબર ઉપર આઈબીમાંથી કોણે ફોન કર્યો તેને લઈને ઇન્વેસ્ટિગેશનની શરૂઆત કરવામાં આવી અને આણંદ પોલીસ દ્વારા આજે આમ આદમી પાર્ટીના જે વડોદરાના પ્રમુખ છે અશોક ઝા, તેમના સમિત 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલો જે છે હવે સામે આવ્યો છે અને જે આમ આદમી પાર્ટીની અંદરના જે ઝઘડાઓ છે એ ઝઘડાઓ પણ હવે સામે આવ્યા છે, કારણ કે ક્યાંક આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એ દિલ્હીથી આવતા જે અમુક નેતાઓ છે તેનાથી ખુશ નહોતા, તેમને લઈને ક્યાંક સવાલ ઊભા કરી રહ્યા હતા અને એટલા જ માટે થઈ અને આઈબી બનીને આ પ્રકારે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તે નેતાઓ દ્વારા ફોન કરવામાં આવ્યો. આ નકલી આઈબીના અધિકારીઓ બનીને જે ફોન કરી ધમકાવવામાં આવ્યા તેને લઈને જ્યારે અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું હતું, પોલીસ એક્શનમાં આવી અને પોલીસે આ આખા મામલે અત્યારે આ લોકોની ધરપકડ કરી છે. પોલીસ શું કહી રહી છે તે પણ સાંભળી લઈએ. 2 દિવસ પહેલા તારીખ 28ના રોજ આમ આદમી પાર્ટીના નેતા દુર્ગેશ પાઠક અને બાદમાં અરવિંદ કેજરીવાલ બંને દ્વારા એક ટ્વીટ કરવામાં આવેલી હતી. એ ટ્વીટનો હાર્દ એવો હતો કે કોઈ એક નંબર ઉપરથી ગુજરાત પોલીસ અને ખાસ કરીને આઈબીના નામે લોકોને અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ધમકાવવામાં આવે છે. તમારું વેરિફિકેશન કરવાનું છે, તમે વેરિફિકેશન નહીં કરો તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો વગેરે પ્રકારની ધમકીઓ આપવામાં આવેલી છે. આવી એક ટ્વીટ કરવામાં આવેલી. આ ટ્વીટમાં ગુજરાત પોલીસ અને આઈબી ઉપર ગંભીર આક્ષેપો હોવાથી પોલીસ વિભાગ દ્વારા એની તલસ્પર્શી તપાસ થયેલી છે. તપાસના અંતે એવું ફલિત થયેલું છે કે આ ફોન જે ટ્વીટમાં જે વાત છે એ કોલ છે એ કરનાર માણસ નીતિન ડોબરિયા આણંદમાં રહે છે અને નીતિન ડોબરિયાએ આ ફોન આવો કરેલો હતો અને આ કોલ એણે બરોડા શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાના કહેવાથી કરેલો હતો. અશોક ઓઝાની હાજરીમાં જ અશોક ઓઝાના કહેવાથી નીતિન ડોબરિયાએ આ ફોન આમ આદમી પાર્ટીના બીજા એક નેતા જે દિલ્હીથી હાલમાં બરોડા આવેલા છે પાર્ટીના કામ માટે એવા કેશવ ચૌહાણને કરેલો હતો અને એને ધમકાવેલો હતો. આ આખું ષડયંત્ર અશોક ઓઝા દ્વારા રચવામાં આવેલું હતું અને એનું કારણ એ હતું કે અશોક ઓઝાને એવો ભય હતો કે કેશવ ચૌહાણ દ્વારા એમનું નુકસાન કરવામાં આવશે, એમના કદને, પાર્ટીમાં એમના હોદ્દાને નુકસાન કરવામાં આવશે અને ઉપર ખોટું બ્રીફિંગ કરવામાં આવશે. એવા ડરથી આંતરિક કલેશના કારણે અશોક ઓઝા દ્વારા આખું ષડયંત્ર રચવામાં આવેલું હતું અને ગુજરાત પોલીસને બદનામ થાય એ રીતનું આ કામ કરવામાં આવેલું હતું, જેથી પોલીસ દ્વારા આ અંગે આણંદમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને અશોક ઓઝા અને નીતિન ડોબરિયા આ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી. બિલકુલ, અહીંયા પોલીસને તમે સાંભળ્યા. આમ આદમી પાર્ટીના અંદરના ઝઘડા કઈ રીતે એક કાર્યકર્તાને ફોન કરીને ધમકાવવામાં આવે છે એ પણ આમ આદમી પાર્ટીના નેતા દ્વારા તે અહીંયા આગળ સ્પષ્ટ થઈ જાય છે. અરવિંદ કેજરીવાલ પોતે એવું કહેતા હોય છે કે આમ આદમી પાર્ટીમાં એવું કશું જ નથી, પરંતુ એટલું તો સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટીમાં પણ બધું સરખું તો નથી જ. ક્યાંક આ જે બબાલ છે તે હવે ધીરે ધીરે સામે આવી રહી છે.
હવે વાત કરી લઈએ હવામાન ખાતાની, કારણ કે હવામાન ખાતાએ જે પ્રમાણે આગાહી કરી હતી તે પ્રમાણે આજે જે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મોડાસા, અરવલ્લી વાળો જે વિસ્તાર છે ત્યાં આગળ વરસાદ જોવા મળ્યો છે આપણને. અને સાથે જ આવતીકાલની જો વાત કરવામાં આવી 31 તારીખની, તો 31 તારીખમાં સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા આ બધા જ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે યલો એલર્ટની વાત કરવામાં આવે તો કચ્છ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, ગાંધીનગર, ખેડા, આણંદ અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ અને દમણ, નાગરાનગર હવેલી આ બધા જ વિસ્તારની અંદર વરસાદની વાત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે અને આ આગાહીને પ્રી મોન્સૂન એક્ટિવિટી તરીકે જોવામાં આવી રહ્યું છે, જેની અંદર જે હવાની ગતિ રહેશે તે હવાની ગતિ લગભગ 30 કિલોમીટરથી 40 કિલોમીટર પર અવરની રહેવાની છે. એટલે પવન સાથે વરસાદ આવશે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી ઘણી બધી જગ્યાએ જોવા મળે, એટલે કે ગાજવીજ સાથે વરસાદ પણ આપણને ઘણી બધી જગ્યાએ જોવા મળે. જો તમે આ વિસ્તારમાં રહો છો તો સાવચેતીથી રહેજો, કારણ કે જે હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે આ વિસ્તારની અંદર લગભગ ગુજરાતના મોટા ભાગના વિસ્તારની અંદર અને એમાં પણ ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતનો જે બોર્ડર સાથે કનેક્ટેડ વિસ્તાર છે ત્યાં આગળ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે જે જગ્યાએ વરસાદ વરસશે તે જગ્યાએ ખૂબ વરસાદ વરસી શકે છે. એટલે આ પ્રમાણેનું એલર્ટ જે છે તે અત્યારે હવામાન વિભાગે આપ્યું છે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને સાથે આપને એ પણ કહેવાનું કે જે લોકો અમારા ન્યૂઝ જોવે છે પણ અમને સબસ્ક્રાઇબ નથી કરતા, તો અમને સબસ્ક્રાઇબ કરો અને રેગ્યુલર ન્યૂઝ પણ અમારી ચેનલ પર જોતા રહેશો.